એ મારું પહેલું પ્રેગ્નન્સી મારા માટે બહુ હતું, ઇમ્પોર્ટન્ટ હતું, બટ એ શાયદ કુદરતને નહીં પસંદ હોય. એમાં હું કોઈને કંઈ નથી કહેતી, બટ એ કુદરતને પસંદ નહીં હોય કે એ મારું પેટમાં જ જતું રહ્યું હતું બેબી. ઘણી દીકરીઓ વિચારે છે કે હું તો મારા પપ્પાની પ્રિન્સેસ છું, પરંતુ રિદ્ધિ મેડમે થોડુંક અલગ વિચાર્યું હતું. એમને મન તો એક દિવસ લોકો એમના પપ્પાને એમના નામથી ઓળખે એવું સપનું હતું. વુમન એટ વર્ક લાઈફના આ એપિસોડમાં રિદ્ધિ મેડમના આ જ સપનાની વાત આજે આપણે વિસ્તારમાં કરીશું. માય સેલ્ફ રિદ્ધિ હિરાણી. મેં 18 વર્ષની ઉંમરથી એક બિઝનેસ જોઈન કરેલો, નેટવર્ક માર્કેટિંગનો હતો. પણ એ પહેલા હું એઝ અ ટીચર ટ્યુશન હોમ બેચ ચલાવતી હતી. એટલે કોલેજની ફીસ મેં જાતે એ રીતે કરીને પે કરી હતી. અને દેન સાથે સાથે કોલેજ ચાલતી, સવારે લગભગ 2 પાળી ટ્યુશનની, વચ્ચે કોલેજ અને સાંજે પાછી 2 પાળી. એ રીતે શેડ્યુલ ટાઈટ હતું. એવું સમજી લો ને કે મેં એવા કોલેજના 3 વર્ષ દરમિયાન એવી મહેનત કરેલી છે કે હું કોઈ દિવસ કોઈ ફંક્શનમાં, કોઈ મેરેજ ફંક્શનમાં, પપ્પા સાથે કશે બહાર, મારા માટે કોઈ ટાઈમ મેં ક્યારેય નથી પ્રોવાઈડ કર્યો. તો રાઈટ નાઉ આઈ એમ ફેશન ડિઝાઇનર. મેં બહુ બધી વસ્તુ જાતે પોતાના ડિઝાઇનથી બનાવું છું. રિદ્ધિ અને યોગેશ, મારા હસબન્ડનું નામ છે યોગેશ. તો રિદ્ધિ અને યોગેશના નામ પરથી મેં રિદ્ધિ યોગને ક્લોસેટ બનાવેલો છે. મારા સ્ટોરમાં અગર વાત કરું તો બધી જ વસ્તુ પ્યોર ફેબ્રિકમાં છે. મલ કોટન, ખાદી કોટનના અંદર બનાવેલી વસ્તુ છે, જેમાં રનિંગ વિયર આર્ટિકલ ટ્યુનિકમાં છે, પ્લાઝોમાં છે, 1 પીસની અંદર છે, 2 પીસમાં ડિઝાઇનર મલ કોટનમાં છે, 3 પીસમાં છે, કોટ સેટમાં છે. આ બધી વસ્તુના આર્ટિકલની સાથે હું રનિંગ વિયર અત્યારે આ સ્ટોરને ચલાવી રહી. 18 વર્ષની ઉંમરે ટ્યુશનથી લઈને પોતાની કોલેજની ફી ભરવા સુધીની શરૂ થયેલી સફર અને પછી દિવસ રાતની અથાગ મહેનત. પોતાના પૈસે બાઇક ખરીદી, કાર લીધી, આઈફોન લીધું, પેરેન્ટ્સને ફ્લાઇટ્સમાં ફેરવ્યા અને જીવનના દરેક ટાર્ગેટને પોતાની કમાણીથી પૂરા કર્યા. મને પહેલી પ્રેગ્નન્સી હતી, જે તમે મને પ્રેગ્નન્સીનો જે વિડીયો જોઈને આવ્યા મારી પાસે, એમાં શ્રીમત થયું ને એના 8 દિવસ પછી મારું એ બેબી પેટમાં જ જતું રહ્યું. એ મારું પહેલું પ્રેગ્નન્સી મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ હતું, બટ એ શાયદ કુદરતને નહીં પસંદ હોય. એમાં હું કોઈને કંઈ નથી કહેતી, બટ એ કુદરતને પસંદ નહીં હોય કે એ મારું પેટમાં જ જતું રહ્યું હતું બેબી. લગ્ન પછીની સફરમાં ઉતાર ચઢાવ શરૂ થયા, બિઝનેસમાં નુકસાન થયું, રોકાણ ડૂબ્યું, ફરીથી શૂન્યથી શરૂઆત કરવી પડી. પરંતુ એક વાત ક્યારેય ના બદલાય અને એ હતી પોતાના દમ પર કંઈક કરવાની જીદ. લગ્ન પછી મારા બીજા પપ્પા બન્યા હોય તો મારા મામાજી છે, જનક મામા કરીને છે એનું નામ. મેરેજ પછી જ્યારે બિઝનેસ સ્ટાર્ટઅપ કરવો હતો ત્યારે મારી પાસે મની નહીં હતા. એને સ્ટાર્ટિંગમાં મને મની આપ્યા હતા. સ્ટાર્ટિંગનો જે બિઝનેસ જે મેં સ્ટાર્ટ કર્યો એમાં બાય ચાન્સ જે મેં મનીનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું 10 લાખનું, એ 10 લાખથી મારું બિઝનેસ સર્વાઈવલ નહીં થયો અને એમાં મને નુકસાની આવી. બટ એ નુકસાનીનું આજે બી એણે મને ક્યારેય પણ નથી કીધું તારે મને આપવાના છે, બટ અંદરથી મને એ છે કે મને એને આપવા છે. રિદ્ધિ મેડમ માને છે કે કરેલી મહેનત ક્યારેય વ્યર્થ નથી જતી. કદાચ એટલે જ ઘરેથી શરૂ થયેલી આ સફર આજે પોતાના સ્ટોર સુધી પહોંચી છે. જો તમને પણ પ્રીમિયમ કોટન એથનિક વેર પસંદ હોય તો એકવાર રિદ્ધિ ક્લોઝેટ જરૂરથી વિઝિટ કરો. અને જો તમારી બિઝનેસ જર્ની હજારો લોકો સુધી પહોંચાડવી હોય તો આજે જ અમને DM કરો.